અહીંયા આગળ આપણી કોઈને કોઈ તકલીફ કે કોઈ વ્યથાના હિસાબે માતાજી પાસે માર્ગદર્શન કે આશીર્વાદ લેવા માટે આવતા હોઈએ છીએ ત્યારે માતાજી આપણને કશું જ કરવાનું નથી કહેતા. આ જગ્યાએ દર્શન કરી આવો, આ કરી આવો, તે કરી આવો એ જ કહેતા હોય છે. અને એ રીતે એમની જે સ્ફૂર્ણામાં આવતું હોય છે એ પ્રમાણે માતાજી આપણને માર્ગદર્શન આપતા હોય છે. એમાં ઘણી વખત એમ કહે છે કે બાળકોને આ ખવડાવી દેજો કે ગાયને આ ખવડાવી દેજો. એવી રીતે મને અનુભવ થયો હતો. 7-8 વર્ષ પહેલાંની વાત છે. એક બહુ જ નાનો માણસ અને નાનો ધંધો કરું છું હીરાનો. એક પાર્ટીમાં મારા 2.5 લાખ રૂપિયા જેવા ફસાઈ ગયેલા હતા અને કોઈ હિસાબે આવે એમ નહોતા અને 3 મહિના થઈ ગયેલા હતા અને અંદરથી હું બહુ જ મૂંઝવણમાં હતો. અહીંયા આગળ આવ્યો અને માતાજીને મારી 3 મહિના થઈ ગયેલા હતા. અહીંયા આગળ આવ્યો અને માતાજીને કીધું કે માતાજી આવું થઈ ગયું છે ને આ પાર્ટી મારા રૂપિયા નથી આપતી. તો માતાજી થોડી આમ બેઠા ગુસ્સામાં મને આમ કે ઘરમાં ઘણા દિવસથી કલિંગર નથી આવ્યું, કલિંગર લઈ આવજો, માતાજીને ધરાવજો અને બાળકોને કલિંગર ખાજો કે બાળકોને કલિંગર ખાવું છે. મેં કહ્યું હવે કલિંગરને અને આ ભાઈને મારા રૂપિયાને શું લાગે વળી એ વખતે તો મનમાં મેં કીધું આશા હતી કે અહીંયા આગળ માતાજીએ કીધું છે તો કંઈક સમજીએ કીધું હશે. 2-3 દિવસ સુધી ચોખ્ખાઈ નથી ઘરમાં એટલે માતાજીને ધરાવતો નહોતો એટલે 4 દાડા કેળે કલિંગર આવ્યું ઘરે, માતાજીને ચલાવ્યું અને ઘરે બધા અમે કોઈ કલિંગર ખાધું. જેવું કલિંગર આવ્યું છે એના બીજા જ દિવસે 2.5 લાખમાંથી 2 લાખ રૂપિયા પાડી મને રોકડા આપી ગઈ અને બીજા 15 દિવસની અંદર બીજા 50,000 રૂપિયા મારા આવી ગયા.